તમે જાઓ તો આ બધી શક્તિપીઠોના દર્શન કરજો વાલા. ત્રીજી, હિમાચલની અંદર, આજનું હિમાચલ પ્રદેશ, એ હિમાચલની અંદર બિલાસપુરના અંદર માતાજીનું નેત્ર પડ્યું. માતાજીનું નેત્ર એ હિમાચલમાં બિલાસપુરની અંદર એ માતાજીનું નેત્ર પડ્યું. એના કારણે ત્યાં આજે પણ માતાજી નૈના દેવી તરીકે ત્યાં બેઠા છે. આજે પણ ત્યાં નૈના દેવી શક્તિપીઠ છે બિલાસપુરની અંદર. માતાજીના કાનપટ્ટીનો ભાગ, માતાજીના કાનપટ્ટીનો ભાગ એ લદ્દાખમાં પડ્યો. માતાજીના કાનપટ્ટીનો ભાગ એ લદ્દાખની અંદર પડ્યો અને આજે પણ ત્યાં શ્રી પર્વત નામની શક્તિપીઠ વિદ્યમાન છે. માતાજીના જમણા કાનનો મણિ અને એક બાજુની આંખ, માતાજીના જમણા કાનનો મણિ અને એક બાજુની આંખ એ વારાણસી કહેતા કાશીમાં પડ્યો અને આજે પણ ત્યાં માં વિશાલાક્ષી દેવી તરીકે બેઠા છે. જે કાશી ગયા હશે મને ખબર હશે. કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે ને આપણું, એ વિશ્વનાથ મહાદેવના મંદિરથી તમે આગળ થોડાક વધો ને ત્યાં વિશાલાક્ષી દેવીનું મંદિર આવે. જો ક્યારેક ગયા હો અને તમે માતાજીના દર્શન કરો તો તમને એમ લાગે કે આ માતાજી સાક્ષાત હમણાં આપણી સાથે વાતો કરશે. એવું અદ્ભુત કાશીની અંદર માં વિશાલાક્ષી દેવી તરીકે બેઠા છે. સમજાય છે? હવે પછી આપણો મનોરથ છે કે યા તો આપણે કાશી જવું છે કથા કરવા માટે અને યા તો આપણે વૃંદાવન જવું છે. જ્યાં ઠાકોરજી ડાકોર વાળો રજા આપશે ત્યાં. આમાંથી કોની કોની આવવાની તૈયારી છે? કાશી જઈએ તોય ભલે કે વૃંદાવન જઈએ તોય ભલે. બાકી પાછળ વાળાને કોઈને ન થવું. અહીંયા પલસાડમાં શું કરશો વાલા? એની કરતા એ 10 દી આનંદ કરવા મળશે. હમણાં આપણે જેમ હરિદ્વાર જઈને આવ્યા, હરિદ્વાર જેમ આપણે કથા કરીને આનંદ કર્યો, એનાથી બેવડો આનંદ આવશે. પણ જેને નસીબમાં હોય ને એને જ આવવા મળે હો. કે આવો અવસર મળતો જ્યાં ડાકોર વાળા આપણને મંજૂરી આપશે, કાશી લઈ જાહે તો હું તમને આ બધું બતાવીશ. ત્યાં વિશાલાક્ષી દેવીનું મંદિર છે કાશીની અંદર. જ્યાં ભગવાન કહેશે ત્યાં આપણે તમને અગાઉથી નારાયણભાઈને જાણ કરવામાં આવશે. એ પ્રમાણે આપણે બધા સાથે જઈશું. દેવી માતાજીની મરજી. મારી તો એવી ઈચ્છા છે કે જેટલી જેટલી શક્તિપીઠો થઈ છે ને એ બધી શક્તિપીઠોમાં આપણે એક એક દેવી ભાગવત કરવું છે. બધી જ જગ્યાએ વ્યવસ્થા માતાજી કરશે. આપણે મનોરથ તો કરીએ, ખાલી બોલીએ તો ખરા. ખોટું બોલ્યા હોય ને, ખોટું એ ક્યારેક સાચું થઈ જતું હોય છે. ક્યારેક ખોટું બોલાઈ ગયું હોય તો એને માતાજી સાચું પાડી દેતા હોય તો બ્રાહ્મણનો દીકરો તો ભોળા ભાવથી બોલે છે. શું એનું સાચું નહીં પડે? જગદંબાને જો સાંભળવું હશે આપણને લઈ જાય. શું કામ નહીં લઈ જાય? પેલા તો એ કાશીની અંદર વિશ્વનાથ બાબાનું જે આપણું શિવલિંગ છે ત્યાંથી થોડાક આગળ વધો એટલે માં વિશાલાક્ષી દેવીનું બહુ મોટું મંદિર આવે છે અને ત્યાં માં બેઠા છે. આજે પણ તમે એના આંખની સામું જુઓ ને, એના નેત્રોની સામે, તો તમને એમ લાગે કે હમણાં આપણી સાથે વાતો કરશે વિશાલાક્ષીમાં. એટલું અદ્ભુત મંદિર છે કાશીમાં. પછી માતાજીના ગાલનો ભાગ એ આંધ્રપ્રદેશના કબૂર નામના ગામમાં પડ્યો. માતાજીના ગાલનો ભાગ એ આંધ્રપ્રદેશના કબૂર નામના ગામમાં પડ્યો અને ત્યાં પણ આજે પણ ગોદાવરી નામની શક્તિપીઠ છે. માતાજીના ઉપલા દાંત એ કન્યાકુમારિકામાં, આજનું કન્યાકુમારી, ત્યાં માતાજીના દાંત પડ્યા અને આજે પણ ત્યાં સુચિન્દ્રમ નામની શક્તિપીઠ ત્યાં છે. જે ગયા છે કન્યાકુમારી એમને ખબર હશે. માતાજીના નીચેના દાંત પંચસાગર નામના તીર્થમાં પડ્યા અને આજે પણ પંચસાગરી નામની શક્તિપીઠ ત્યાં વિદ્યમાન છે. માતાજીની જીભ એ જ્વાલાદેવી, માતાજીની જીભ એ જ્વાલાદેવી આજે પણ કાંગડા પાસે ધર્મશાળા, જે ગયા હશે એમને ખ્યાલ હશે, કાંગડા પાસે ધર્મશાળા, ત્યાં માતાજીની જીભ પડી છે અને આજે પણ અગ્નિ ત્યાંનું 3 સ્વરૂપ અગ્નિ દેખાય છે કાંગડાની અંદર, જ્યાં માતાજીની જીભ પડી છે. ત્યાં જાઓ શક્તિપીઠમાં અને એ અગ્નિની સામું જુઓ
તો તમને અગ્નિ સૂર્ય રૂપ દેખાય, અગ્નિ ચંદ્ર રૂપ દેખાય અને અગ્નિ જગદંબાના સ્વરૂપે દેખાય. એટલે ત્યાં માતાજી જ્વાલાદેવી તરીકે બેઠા કાંગડામાં. પછી ઉજ્જૈનની અંદર માતાજીનો હોઠ એ ઉજ્જૈનની અંદર પડ્યો અને આજે પણ ત્યાં ભૈરવ નામની શક્તિપીઠ એ તો જાગૃત છે. હો વાલા, જે આપો એ બધું જે ગયા હશે એમને ખબર હશે, જેમને દર્શન કર્યા હશે. વૈજ્ઞાનિકો પણ ત્યાં આવ્યા, એને સંશોધન કર્યું કે આ બધું જાય છે ક્યાં, પણ એને પણ કઈ સંશોધનમાં તારણ મળ્યું. એટલે એવી ભૈરવ નામની શક્તિપીઠ ઉજ્જૈન, જેનું સાચું નામ છે અવંતીપુર. એનું સાચું નામ છે અવંતીપુર. આ તો શબ્દમાં અપભ્રંશ થયો, સમય મર્યાદા એ ઉજ્જૈન થયું. આજે પણ જે ગયા હશે એમને ખબર હશે, ત્યાં ભૈરવ નામની શક્તિપીઠ છે. માતાજીના નીચેનો હોઠ એ પશ્ચિમ બંગાળમાં લાલપુરની અંદર પડ્યો અને આજે પણ ત્યાં અટ્ટાટહાસ નામની શક્તિપીઠ છે. માતાજીની દાઢી એ પંચવટીમાં નાસિકની અંદર પડી છે. માતાજીની દાઢીનો ભાગ એ આપણું આજનું નાસિક, ત્યાં પંચવટી ક્ષેત્ર છે. જે ગઈકાલે આપણે કથા જોઈ ગયા એટલે હું વિસ્તાર કરતો. તો એ પંચવટી ક્ષેત્રની અંદર માતાજીના દાઢીનો ભાગ પડ્યો. એટલે આજે પણ ત્યાં માતાજી બે સ્વરૂપે ઓળખાય છે. પંચવટેશ્વરી પણ કહેવાય છે અને જનસ્થાનેશ્વરી પણ કહેવાય છે. બે નામ છે. માતાજીનો કંઠ, માતાજીનો કંઠ એ આપણું આજનું અમરનાથ કાશ્મીર, માતાજીનું કંઠ એ આજના અમરનાથની અંદર પડ્યું છે અને એના કારણે ત્યાં કાશ્મીરી દેવી નામની શક્તિપીઠ વિદ્યમાન છે. માતાજીનો કંઠનો હાર એ પશ્ચિમ બંગાળની અંદર નાંદીપુર નામનું ગામ છે, ત્યાં માતાજીના કંઠનો હાર પડ્યો એટલા માટે નાંદીપુરેશ્વરી નામની શક્તિપીઠ છે. ત્યાં માતાજીનો બીજી બાજુનો ગાલ એ આંધ્રપ્રદેશના કુર્નૂલ નામના સ્થાનમાં પડ્યો છે. એટલે આજે પણ ત્યાં શ્રી શૈલ નામની શક્તિપીઠ છે. આવું કોઈ ડીપલી નહીં સમજાવે હો તમને. હું એક શક્તિપીઠને સ્પર્શ કરતો આગળ વધું છું. નામ, ગામ, કઈ જગ્યાએ, આના માટે બહુ મહેનત પડે હો. અલગ અલગ 5-6 શાસ્ત્રો જ્યારે તમે વાંચો ને ત્યારે તમને આટલી માહિતી મળે. એની આપણને કિંમત થવી. માતાજી એના ઉદરની નાળી, માતાજીના ઉદરની નળી એ પશ્ચિમ બંગાળમાં બોલપુર નામનું ગામ છે ત્યાં પડી છે અને આજે પણ નલહરી નામની શક્તિપીઠ ત્યાં વિદ્યમાન છે. માતાજીનો વામ સ્કંધ એટલે કે ખંભો, ડાબી બાજુનો ખભો એ જનકપુરની અંદર પડ્યો છે કે જ્યાં સીતાનો પ્રાદુર્ભાવ થયો. એ જનકપુરની અંદર આજે પણ મિથિલેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીનો જમણું બાજુનો ખભો એ ચેન્નઈની અંદર પડ્યો છે અને આજે પણ ત્યાં રાવલી નામની શક્તિપીઠ છે. ચેન્નઈ, મદ્રાસ, ત્યાં રાવલી નામની શક્તિપીઠ છે. માતાજીના ઉદરનો ભાગ એટલે કે પેટ, હવે ધ્યાન આપજો, આ શક્તિપીઠ બહુ મજાની છે. માતાજીનો ઉદરનો ભાગ એટલે કે પેટનો ભાગ આજનું આપણું જુનાગઢ અને ગિરનાર પર્વત ઉપર માતાજીના ઉદરનો ભાગ પડ્યો છે. એટલે ત્યાં માં અંબિકેશ્વરી અથવા તો અંબિકા તરીકે બેઠા છે. એટલે આજે પણ સૌરાષ્ટ્રની અંદર જેટલા અન્ન ક્ષેત્રો છે ને એટલા લગભગ તમને શાયદ ક્યાંય જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં જેટલા અન્ન ક્ષેત્રો છે, તમે જુનાગઢ જાઓ, તમે પાળિયાદ જાઓ, વિસામણ બાપુની જગ્યા, તમે સતાધાર જાઓ, આપા ગીગાની જગ્યા, તમે તોરણિયા જાઓ, રામદેવ પીર બાપાની જગ્યા, નકલંગધામ, કેટલા આશ્રમ, તમે બગદાણા જાઓ, 24 કલાક અસંખ્ય લાખો ભક્તો આવે આજ બગદાણાની અંદર. અને હવે તો ત્યાં રસોડું સુધાર્યું છે. પહેલા નીચે બેસાડીને જમાડતા, હવે એની જગ્યાએ ટેબલ ખુરશી ઉપર. જો તમે વિડીયો જોયો હોય તો જેના નસીબમાં હોય ને એને બજરંગદાસ બાપા બોલાવે. તો માતાજીનો ઉદરનો ભાગ સૌરાષ્ટ્રમાં પડ્યો એટલે માં એમ કહેવા માંગે છે કે મારો એક પણ દીકરો એ ક્યારે ભૂખ્યો ન સૂવો જોઈએ, એટલા માટે ઉદરનો ભાગ આજના જુનાગઢ પંથકની અંદર પડ્યો. માં એમ કહે છે કે મારા બધા જ દીકરા એ જમી અને પછી આરામથી સૂવે.
અને આમે માને ચિંતા હોય ને વાલા, માને એના દરેક દીકરાની ચિંતા હોય કે મારો દીકરો એ ભૂખ્યો ન સૂવે. એટલે સૌરાષ્ટ્રમાં જેટલા અન્ન ક્ષેત્રો, એ એક એક અન્ન ક્ષેત્ર, તમે વીરપુર જાવ વાલા, અમારું એ ટુકડો ત્યાં હરી, તમે વીરપુર જાવ વાલા, આ વિશ્વનું એક એવું મંદિર છે કે ત્યાં તમારો 1 રૂપિયો લેવામાં નથી આવતો. બોલો, તમારી કઈ માનતા હોય અને તમે ત્યાં જઈને એમ કહો કે ભાઈ આ લાખ રૂપિયા અમારી માનતા હતી, તો એ બાપાને અડાડીને તમને પાછા આપી દે. કાલ્યો તમારે જ્યાં વાપરવા હોય, જે આશ્રમમાં, જે જગ્યાએ તમારે જ્યાં વાપરવા હોય ત્યાં આપી દેજો. અમારે અહીંયા 1 રૂપિયો ખપે, તમારી માનતા બાપાએ સ્વીકારી લીધી. આખા વિશ્વનું એકમાત્ર મંદિર જો કોઈ હોય તો એ છે આપણું વીરપુર. 1 રૂપિયો કોઈનો લેવામાં નથી આવતો, અને છતાંય 24 કલાક જ્યારે જાવ ત્યારે હરિહરનો હાકલ સમજાય છે. અને એટલા માટે જ કદાચ મને એવું સમજાય છે કે સવારમાં નાસ્તો કરવાની ટેવ જે છે ને, એ એટલા માટે જ કદાચ માએ પાડી હશે. કારણ કે માં એટલે કરુણાનું પાત્ર. સવારમાં તમે જમી લો ને બાલા, તો મગજ બરાબર કામ, નાસ્તો બરાબર કરી લો ને તો મગજ બરાબર કામ. સવારની અંદર જો નાસ્તો કરી લઈએ ને, આપણું માઇન્ડ ગલત બાબતે ન જાય. સમજાય છે? એટલે માં એમ કહેવા માંગે છે કે મારો એક પણ દીકરો એ ક્યારે ભૂખ્યો રહે. એટલા માટે એ માના ઉદરનો ભાગ એ આજનું જુનાગઢ ગિરનાર. ત્યારબાદ માનું સ્તન પંજાબની અંદર જલંધરમાં પડ્યું છે, અને આજે પણ ત્યાં જલંધરી નામની શક્તિપીઠ છે પંજાબની અંદર. માતાજીનું ડાબું વક્ષસ્થળ એ એમપીમાં માહેર નામનું સ્થાન છે, ચિત્રકૂટની અંદર પડ્યું છે, અને ત્યાં આજે પણ રામગીરી નામની શક્તિપીઠ જોવા મળે. માતાજીનું હૃદય, હવે આમાં 2 મત છે. મેં જેટલો અભ્યાસ કર્યો છે તો મને બધી જગ્યાએ 2 મત જાણવા મળ્યા. અમુક લોકો એમ કહે છે કે માતાજીનું હૃદય એ ઝારખંડની અંદર દેવઘર નામનું સ્થાન છે, ત્યાં પડ્યું છે. અને અમુક સંતોનો એવો મત છે કે નહીં, માતાજીનું હૃદય એ આજનું આપણું આબુ, ગુજરાતનું આપણું આબુ, ત્યાં માતાજીનું હૃદય પડ્યું છે. એટલા માટે આજે પણ ત્યાં અંબિકા સ્વરૂપે આજે બેઠા છે અને સાક્ષાત દર્શન આપે છે. ગબ્બરવાળી જેના નસીબમાં હોય એને જવા મળે. તો આપણા ગુજરાતની અંદર આબુ ઉપર માં અંબા આજે પણ બેઠા છે. ત્યાં હૃદયેશ્વરી અથવા તો અંબિકેશ્વરી નામની શક્તિપીઠ આજે પણ તમને જોવા મળે છે. માતાજીનો ભ્રૂ મધ્યનો ભાગ એ પશ્ચિમ બંગાળમાં પાપહર નામની નદી પાસે પડ્યો, અને આજે પણ ત્યાં બંદ્રેશ્વરી નામની શક્તિપીઠ જોવા મળે છે. માતાજીના પીઠનો ભાગ એ તામિલનાડુના કન્યાકુમારિકામાં પડ્યો છે, અને આજે પણ ત્યાં 3 સાગર જ્યાં મળે છે ત્યાં આ ભાગ પડ્યો છે. 3 સાગર કયા બોલે? હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી. એ ત્રણેય જ્યાં મળે છે ત્યાં માતાજીનો પીઠનો ભાગ એ પડ્યો છે, અને આજે પણ ત્યાં કન્યકા શ્રમેશ્વરી નામની શક્તિપીઠ આજે પણ ત્યાં જોવા મળે. માતાજીના ડાબી બાજુની ભુજા એ પશ્ચિમ બંગાળમાં કટવા નામનું એક સ્થાન આવે છે. આજે પણ તમે જાઓ ને તો કટવા જંકશન આવે છે. પશ્ચિમ બંગાળ તરફ તમે જાઓ તો ટ્રેનની અંદર કટવા જંકશન આવે છે. આ જગ્યાએ માતાજીની ડાબી ભુજા એ પશ્ચિમ બંગાળની અંદર કટવા નામના સ્થાનમાં પડી છે, અને ત્યાંમાં બહુલેશ્વરી નામની શક્તિપીઠ તરીકે બેઠા છે. માતાજીના કોણીનો ભાગ એ ઉજ્જૈનની અંદર પડ્યો, અને ત્યાંમાં ઉજ્જૈનેશ્વરી નામની શક્તિપીઠ આજે પણ ત્યાં જોવા મળે, અને એને આપણે લોકો ભાવથી, પ્રેમથી હર્ષદા પણ કહીએ છીએ. એટલે હરસિદ્ધિ નામની શક્તિપીઠ એ આજે તમને ઉજ્જૈનની અંદર જોવા મળે છે. લોકો એને હર્ષિદા પણ કહે છે, પછી હરસિદ્ધિ પણ, એમાંથી સમય મર્યાદા શબ્દ અપભ્રંશ. માતાજીનો કલાઈનો ભાગ એ રાજસ્થાનના પુષ્કરની અંદર મણિવેદિકા, રાજસ્થાનના પુષ્કરમાં પડ્યો, અને ત્યાં માતાજી મણિવેદિકા તરીકે બેઠા છે. માતાજીના જમણા હાથની આંગળીઓ એ પ્રયાગરાજમાં પડી છે, કે જ્યાં અત્યારે કુંભ મેળો ભરાણો છે. માતાજીના જમણા હાથની આંગળીઓ એ આજનું પ્રયાગરાજ ત્યાં પડી છે, અને ત્યાં અત્યારે કુંભ મેળો ભરાણો છે.
અને ત્યાં લલિતા નામની શક્તિપીઠ આજે પણ જોવા મળે છે. માતાજીના નાભીનો ભાગ એ ઉડીસા એટલે જગન્નાથપુરી, માતાજીનો નાભીનો ભાગ એ જગન્નાથપુરીની અંદર પડ્યો છે અને આજે પણ ત્યાં ઉત્કલ નામની શક્તિપીઠ છે. માતાજીના હાથનું કંકણ એ તામિલનાડુમાં પડ્યું છે. આજે પણ કાંચીપુરમાં આજે પણ ત્યાં કાંતિપીઠેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીનો નિતંબનો ભાગ અમરનાથ એમપી ની અંદર પડ્યો. આજે પણ ત્યાં કમલા ધવ નામની શક્તિપીઠ છે. માતાજીના જમણી બાજુનો નિતંબનો ભાગ અમરકંટકમાં પડ્યો અને આજે પણ ત્યાં સોણેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીનો ગુપ્તાંગનો ભાગ એ આસામ ગુવાહાટીની અંદર કે જ્યાં માં કામાખ્યા દેવી તરીકે બેઠા છે. આ તો બહુ પ્રસિદ્ધ શક્તિપીઠ છે વાલા. જો તમે જોયું હોય અથવા તો લાઈવ આરતી પણ આવે છે રોજ સાંજના સમયે, ક્યારેક લખજો યુટ્યુબમાં માં કામાખ્યા દેવી લાઈવ આરતી. આજે પણ ત્યાંના સંતો એમ કહે છે એ લાલ થઈ જાય છે અને આજે પણ ત્યાં મંદિરના બારણા બંધ કરી દેવામાં આવે છે. આ છે આસામ કે જ્યાં ગુવાહાટીની અંદર માતાજી કામાખ્યા દેવી તરીકે બેઠા છે. આવું આમાં સ્પષ્ટ લખ્યું છે. અને આજે પણ જ્યાં કામરૂ દેશ જેને કહેવામાં આવે, તંત્રની સાધના જ્યાં થતી છે, તંત્ર માર્ગના જેટલા લોકો થયા, મોટા મોટા તાંત્રિકોએ જો સાધનાની શરૂઆત કરી હોય તો એ કામાખ્યાથી, એને કામાખ્યા જવું જ પડે વાલા. માતાજીની જાંઘ એ મેઘાલયમાં પડી, ત્યાં જયંતી નામના ગામની અંદર આજે પણ જયંતી નામની શક્તિપીઠ છે. માતાજીની જમણી જાંઘ એ પટનામાં પડી અને આજે પણ ત્યાં મગધેશ્વરી નામની શક્તિપીઠ છે. કોઈ એમ કહે છે આ શક્તિપીઠ બી છે કે જલપાઈગુડી નામના ગામમાં, એટલે કે દક્ષિણ ભારતમાં પણ કોઈ લોકો એમ માને છે કે દક્ષિણ ભારતમાં આ સ્થાન છે અને કોઈ એમ માને છે કે પટનામાં પડી છે. માતાજી એના જમણા પગ, માતાજીનો જમણો પગ એ ત્રિપુરામાં પડ્યો અને આજે પણ ત્યાં ત્રિપુર સુંદરી તરીકે માતાજી બેઠા છે. માતાજીના ડાબી બાજુનો ઘૂંટણ એ પશ્ચિમ બંગાળની અંદર નિંદકપુરની પાસે તામ્મલુક નામના ગામમાં પડ્યો છે અને આજે પણ ત્યાં વિભાસ નામની શક્તિપીઠ છે. માતાજીના જમણી બાજુનો ઘૂંટણ એ હરિયાણામાં પડ્યો અને આજે પણ ત્યાં દ્વૈપાયન સરોવર અને આજે પણ ત્યાં ઉડુપ ક્ષેત્રની અંદર ઉડુપ નામની શક્તિપીઠ છે. માતાજીના જમણા પગનો અંગૂઠો એ બ્રહ્માંડ ક્ષીરપુર સાગરમાં પશ્ચિમ બંગાળની અંદર પડ્યો અને આજે પણ ત્યાં યુગાત્યા નામની શક્તિપીઠ છે. માતાજીના ડાબા પગની આંગળીઓ એ જયપુરની અંદર પડી છે. આજે પણ ત્યાં વૈરાટ નામના ગામ પાસે પડી છે અને આજે પણ ત્યાં વિરાટ નામની શક્તિપીઠ જોવા મળે. માતાજીના જમણા પગની આંગળીઓ એ કલકત્તામાં પડી છે અને આજે પણ ત્યાં માં કાલી સ્વરૂપે સૌથી વધારે શક્તિપીઠો છે ને એ બંગાળની અંદર સૌથી વધારે માતાજીના અંગો પડ્યા હોય ને, હું હમણાં ઘણી વાર બોલ્યો પશ્ચિમ બંગાળ સૌથી વધારે માતાજીનો અંગો જો ક્યાંય પડ્યા હોય ને તો એ છે પશ્ચિમ બંગાળ. અને આજે પણ ત્યાં પશ્ચિમ બંગાળની જે દુર્ગા પૂજા થાય એવી દુર્ગા પૂજા સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય નહીં જોવા મળે તમને. એક વખત જજો ક્યારેક કલકત્તા બાજુ. દુર્ગા પૂજા જે એ લોકો કરે વાલા, આપણે તો કઈ કરતા નથી. ક્યારેક જોજો અવસર મળે તો. માતાજીના જમણા હાથની હથેળી એ તિબેટની અંદર પડી અને માનસરોવરના કિનારે આજે પણ ત્યાં માનસ શક્તિપીઠ છે તિબેટની અંદર. જે જાય છે એમને ખબર હશે વાલા. માતાજીના પગના પાયલ નુપુર એટલે કે ઝાંઝર, માતાજીના પગના પાયલ નુપુર ઝાંઝર એ શ્રીલંકાની અંદર પડ્યા. કઈ જગ્યાએ? શ્રીલંકાની અંદર પડ્યા અને આજે પણ ત્યાં શ્રીલંકેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીના કપોળનો ભાગ એટલે કે ગાલ ઉપરનો ભાગ એ નેપાળમાં ગંડકી નદીના કિનારે પડ્યો છે અને આજે પણ ત્યાં ગંડકેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીના ઘૂંટણ એ કાઠમાંડુ કહેતા નેપાળમાં પડ્યા છે. આજે પણ ત્યાં ગુહ્યેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીના બ્રહ્મરંધ્ર એટલે આ ભાગ, માતાજીનું બ્રહ્મરંધ્ર એટલે ખોપડી દેશી ભાષામાં, એ માતાજીનું બ્રહ્મરંધ્ર. આ શક્તિપીઠ બહુ જાણવા જેવી છે. માતાજીનું બ્રહ્મરંધ્ર એ ક્યાં પડ્યું?
આજનું પાકિસ્તાન એ પાકિસ્તાનનું બલુચિસ્તાન અને બલુચિસ્તાનની અંદર માતાજીનું બ્રહ્મરંધ્ર પડ્યું છે કે આજે પણ મારી માં ત્યાં હિંગળાજ માતા સ્વરૂપે આજે બેઠા છે વાલા. અતિશયોક્તિ થાય તો માફ કરજો, પણ મારે તમને એક વાત કરવી છે આ જગ્યાએ કે દ્વારકાધીશના રક્ષણ માટે પણ આપણે સૈનિકો રાખવા પડે. દ્વારકાધીશના રક્ષણ માટે આપણે સૈનિકો રાખવા પડે. દાદા સોમનાથ દાદાના સંરક્ષણ માટે પણ આપણે સૈનિકો રાખવા પડે. પણ ગૌરવ સાથે મારે તમને કહેવું છે કે પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં માનું બ્રહ્મરંધ્ર પડ્યું અને આજે પણ માં હિંગલાજ માન્યા બેઠા છે અને ત્યાંના લોકોને પણ માની આગળ કુર્નસ બજાવવી પડે કે મેરી બડી અમ્મા મેરે બીબી બચ્ચો કી રક્ષા. આજે પણ ઈ લોકોને પણ માની સામું જોવાતું. આટલો બધો હિંગલાજમાંનો મહિમા છે મને. આજે પણ એ લોકો આમ 5-5 વાર કુર્નસ બજાવે છે માની આગળ, કારણ કે આઈને આંગળી નો ચીંધાય વાલ અને કુડા સોગન નો કમાય. સમજાય છે? તો એ જાગતી જ્યોત એટલે માં હિંગલાજમાં માતાજીનું નાસિકા એટલે કે નાક એ બંગાળની અંદર બાંગ્લાદેશની અંદર માતાજીના નાસિકાનો ભાગ એટલે કે નાક એ બાંગ્લાદેશમાં પડ્યું છે. બાંગ્લાદેશના ફૂલના નામના ગામની અંદર માતાજીનું નાક પડ્યું છે. એટલા માટે ત્યાં સુગંધેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીના જમણા બાજુના હાથનો ભાગ એ ચટ્ટ નામના ગામમાં પડ્યો. આજે પણ ત્યાં ચટલ નામની શક્તિપીઠ જોવા મળે. માતાજીના ડાબી બાજુનું પાયલ એ ભવાનીપુર બેગડાની અંદર પડ્યું છે. આજે પણ ત્યાં કરકોયતક નામની શક્તિપીઠ જોવા મળે. માતાજીના ડાબા હાથની હથેળી એ બાંગ્લાદેશમાં જેસોર નામના ગામમાં પડી છે. આજે પણ ત્યાં યશોરેશ્વરી નામની શક્તિપીઠ જોવા મળે. અને જ્યાં જ્યાં આ ટોટલ થઈ 51 શક્તિપીઠો, અમે તમને 51 ગણાવી. આ જેટલી જગ્યાએ શક્તિપીઠો છે ને એટલી જ જગ્યાએ સામે મહાદેવજી બેઠા છે શક્તિની સાથે. શક્તિ એકલા નથી. અને આજે પણ જેટલી શક્તિપીઠો છે ત્યાં મહાદેવજીના મંદિર જોવા મળે. અને આજે પણ ત્યાં મહાદેવજી એ રીમ નામના મંત્રનો જપ કરે છે. આજે પણ મહાદેવજી તમને ત્યાં જોવા મળે વાલા. વર્તમાનની અંદર આપણા ભારતની અંદર 42 શક્તિપીઠો આવી છે. કેટલી? 42 શક્તિપીઠો આપણા ભારતમાં આવી છે. એક બલુચિસ્તાનની અંદર પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2, એટલે ટોટલ થાય 51. આ જન્મેજયે પ્રશ્ન કર્યો અને એના પ્રશ્નના અનુસંધાને 51 શક્તિપીઠોનો મહિમા વેદવ્યાસજી મહારાજે જન્મેજયને સંભળાવ્યો. વિધિપૂર્વક મહાદેવજીના વિવાહ થયા અને પછી મહાદેવજી કૈલાસ ગયા. રોજ શિવજીનો નિત્ય નવો વિહાર ચાલે છે. સુગંધી મહાદેવજીનું દાંપત્ય જીવન ચાલે છે. સમય જતા શિવ અને શક્તિ એના દાંપત્ય જીવનમાં એક પુષ્પ ખીલ્યું. કથામાં ધ્યાન આપજો કે મહાદેવ અને પાર્વતી એના દાંપત્ય બગીયામાં એક પુષ્પ ખીલ્યું જેનું નામ સમય જતા કાર્તિક સ્વામી પાડવામાં. આ કાર્તિક સ્વામીની કથા પણ હું તમને આગળ કહી ગયો છું. કેવી રીતે કાર્તિક નામ કેમ પડ્યું? કૃતિકાઓ 6 કૃતિકાઓએ એનું જતન કર્યું માટે નામ પડ્યું કાર્તિક. આ કાર્તિક સ્વામી એનો પ્રાદુર્ભાવ થયો. આજ કાર્તિક સ્વામી મોટા થયા. મહાદેવજીના 2 પુત્ર થયા છે, કાર્તિક સ્વામી અને ગણેશજી મહારાજ. અને આજ કાર્તિક સ્વામી મોટા થયા અને એમણે પેલા તારકાસુર નામનો રાક્ષસ હતો એનો વધ કર્યો અને તમામ દેવતાઓને આ આપત્તિમાંથી ઉગાડ્યા. સમજાય? હિમાલય આવીને માતાજીની સ્તુતિ કરી અને આવીને પ્રાર્થના કરી છે કે હે માં, મહાલક્ષ્મી ચ વિદ્મહે સર્વશક્તિએ ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. આમ કહી અને દેવી ભાગવતના 7મ સ્કંદમાં 9મા અધ્યાયમાં દેવી ગીતા બતાવી છે. જેમ શ્રીમદ ભગવદ ગીતા આવે એમ અહીંયા માતાજી આ હિમાલયને જ્ઞાન આપે છે, એને કહેવાય દેવી ગીતા. આત્મતત્વ વિશે પ્રશ્ન કર્યો તો એનો જવાબ આપ્યો. પ્રાણાયામની વાત કરી તો કે રેચક, કુંભક, પૂરક, કપાલભાતી વગેરે વગેરે પ્રાણાયામની કથા બતાવી. યોગની વાત કરી, યોગના 8 અંગો બતાવ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,
ધારણા, સમાધિ, આ થયા યોગના 8 અંગો. એના વિશે વાત કરી. યોગ ન ફાવે તો માતાજીની ભક્તિ, યોગ એ આપણો વિષય નથી. અને નકલ કોઈની બી કરો ને તો એના માટે અકલ જરૂરી છે વાલા. હા, એ કઈ મફત ન મળે, એ કઈ બજારમાં વેચાતી ન મળે. મળે? હા કે ના? કોઈ પણ લારીએ જઈને એમ કહેવાય 50 ગ્રામ અકલ આપો, મળે? અકલ ઉછીની ના મળે અને રૂપના હાટ વેચાય, એને કઈ રેકડ્યું ન હોય કે આપણને ઉછીની મળે. અને આ બાજુ આ વાત બતાવી અને જગદંબા તમામ દેવતાઓએ કીધું કે માં અમારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે. એટલે તમામ દેવતાઓને જગદંબા એ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, પણ દેવતાઓ જોઈ શક્યા નથી. એટલે માને પ્રાર્થના કરી કે માં સૌમ્ય સ્વરૂપ દેખાડો. આ સ્વરૂપ અમારાથી જોવાશે? આટલી બધી વિકરાળ માં છે. બોલો, દેવતાઓ પણ જો ન જોઈ શકતા હોય આપણી તો કઈ કેટેગરી વાળા. આ કથા બતાવી અને ત્યારબાદ સપ્તદ્વીપોનું વર્ણન બતાવ્યું, જ્યોતિષ ચક્રનું વર્ણન બતાવ્યું. આપણે લોકો કોઈ પણ જ્યોતિષી હોય ને એની નિંદા બહુ કરી. એવું એક પણ પુરાણ નહીં હોય કે જેમાં જ્યોતિષની વાત નહીં હોય. એવું એક પણ વેદ નહીં હોય કે જેમાં જ્યોતિષની વાત નહીં હોય વાલા. હું તો તમને એમ કહીશ કે ક્યારેય કોઈની નિંદા કરવી, તમને ન ફાવે તો 2 હાથ જોડી દેવાના. બાકી આપણે કોઈની નિંદા, પેલો આમ કરતો હતો ને પેલી આમ કરતી હતી, એમાં પડવાનું. ફાવે તો ભલે, ન ફાવે તો 2 હાથ જોડી દો. આપણે ત્યાં 4 વેદ છે. કેટલા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એના 6 અંગો છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણમ અને છેલ્લું છે જ્યોતિષ. આ વેદનું અંગ છે. તમે જ્યોતિષની નિંદા કરો કે જ્યોતિષીની નિંદા કરો તો 4 વેદનો અપરાધ કરો ને એટલું પાપ લાગે. એટલા માટે તમને શીખવાડું છું. ન ફાવે તો નહીં જવું, પણ ક્યારેય કોઈની નિંદા કરવી, 2 હાથ જોડી દેવા કે નહીં ભાઈ અમારી બુદ્ધિ, અમારી ચાંચ એમાં નથી ડૂબતી, આટલું કઈ અટકી જાવ. પણ ક્યારેય કોઈની નિંદા કરવી. બધી જ વસ્તુ આપણા શાસ્ત્રમાં લખી છે. બોલો, તમે કયા વારે શું ખાઈને જાઓ તો તમારા કેવા કામ થાય ને એ પણ બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે. આપણે માનીએ એટલા માટે આપણે ઘણી વાર ગોર બાપાને ફોન કરીએ ને કે દાદા આજે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુ, કેવા કપડા પહેરીને જાઓ? એટલે બ્રાહ્મણનો દીકરો એમ કહે છે કે ભાઈ લાલ કલરનું કંઈ પણ તમારી પાસે રાખજો, કારણ કે લાલ છે ને એ મંગળ પ્રધાન છે, એ શુકન છે. સમજાય છે? અથવા કઈ સારું કામ કરવા માટે જતા હો અને જો સોમવાર હોય તો ગોર બાપા એમ કે ખીર બનાવજો, મહાદેવજીને ખીર ધરાવજો, એ પ્રસાદમાં તમે ગ્રહણ કરજો અને પછી ઘરથી બહાર નીકળજો. સમજાય છે? બુધવાર હોય તો ગોર બાપા એમ કે બુધ ખાઈને બુધવાર માટે મગ ખાઈને જજો. સમજાય છે? એમ અલગ અલગ વાર પ્રમાણે આ બધું જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. પણ આપણે ક્યારે ઓબ્ઝર્વ કર્યું? આપણે લોકો શંકા લઈને જઈએ છીએ એટલા માટે આપણું કામ થતું. જો હૃદયમાં શ્રદ્ધા હોય ને વાલા તો પછી શંકાને કોઈ સ્થાન જ નથી રહેતું. આ બાબત બતાવી અને પછી પૂછ્યું છે, હિમાલય માતાજીને પૂછે છે કે માં આ જગદંબાના સ્થાનો વિશે તમે મને જણાવો. કાની સ્થાનાની દેવેશી દ્રષ્ટવ્યાની મહિતલે મુખ્યાની ચ પવિત્રાની દેવી પ્રિયતમાની ચ. માતાજી કઈ કઈ સ્થાને બેઠા છે અથવા તો માતાજીના વિશેષ સ્થાનો વિશે તમે જણાવો. ત્યારે દેવી ભાગવતની અંદર વેદવ્યાસજી લખે છે, કોલ્હાપુરમ મહાસ્થાનમ યત્ર લક્ષ્મી સદા સ્થિતા માતુપુરમ દ્વિતીયમ ચ રેણુકાધિષ્ઠિતમ પરમ. આજનું કોલ્હાપુર મહારાષ્ટ્રની અંદર જે ગયા હશે અમને ખબર છે. આજનું મહારાષ્ટ્રમાં આવેલું કોલ્હાપુર, ત્યાં માતાજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે બેઠા છે. પછી બીજું સ્થાન ગણાવ્યું માતુપુર, ત્યાં ભગવતી રેણુકા દેવી તરીકે બેઠા છે. ત્રીજું સ્થાન બતાવ્યું તુળજા ભવાની, ત્યાં માતાજી ભવાની સ્વરૂપે બેઠા છે. ચોથું નૈમિષારણ્ય, ત્યાં માતાજી લિંગધારિણી સ્વરૂપે બેઠા છે. પાંચમું માયાપુરી એટલે કે હરિદ્વાર, ત્યાં આજે પણ માં મનસા દેવી અને માં ચંડી દેવી તરીકે બેઠા છે હરિદ્વારની અંદર. વિંધ્યાચલ પર્વત ઉપર માતાજી વિંધ્યવાહિની સ્વરૂપે બેઠા છે. કાંચીપુરમમાં માં ભગવતી ભીમા, વિમલા, ચંદ્રમલા, કૌશિકી આવા સ્વરૂપે બેઠા છે.
મથુરામાં દેવકી સ્વરૂપે બેઠા, અયોધ્યામાં સીતા સ્વરૂપે બેઠા, નીલ પર્વત ઉપર નીલાંબા સ્વરૂપે બેઠા, આજનું શ્રીનગર ત્યાં માં જાંબુકેશ્વરી દેવી તરીકે બેઠા, નેપાળમાં ગુહ્યકાલિકા તરીકે બેઠા, ચેન્નઈ મદ્રાસ ત્યાં માં મીનાક્ષી દેવી તરીકે બેઠા, ચીન દેશની અંદર ભગવતી નીલ સરસ્વતી સ્વરૂપે બેઠા, વૈદ્યનાથમાં માં બગલામુખીનું સર્વોચ્ચ સ્થાન છે તેમાં બગલામુખી સ્વરૂપે બેઠા, અને માં ભગવતી ભુવનેશ્વરી એ મણિદ્વીપ ધામની અંદર બેઠા, પુષ્કરની અંદર માં ગાયત્રીનું ખૂબ ઉત્તમ સ્થાન બતાવ્યું, ગયાજીની અંદર ભગવતી મંગલા તરીકે બેઠા, કુરુક્ષેત્રમાં દેવી સ્થાણુપ્રિયા, કનખલમાં ભગવતી ઉગ્ર સ્વરૂપા, ભીમ પર્વત ઉપર ભગવતી ભીમેશ્વરી, અર્ધકોટી પર્વત ઉપર ભગવતી રુદ્રાણી, આવા અલગ અલગ માતાજીના નામ બતાવ્યા, અને આસામની અંદર માતાજી કામાખ્યા દેવી તરીકે બેઠા. બાદ પ્રશ્ન કર્યો કે હવે માતાજીના વ્રતો વિશે સમજાવો. માતાજીના વ્રતો આપણે આગળ જોઈ ગયા છીએ. તો કીધું નારી ભીષ્ટ નરસ્યૈવ કર્તવ્યાની પ્રયત્નત વ્રતમ અનંત તૃતીયાખ્યમ રસ કલ્યાણિની વ્રતમ. માતાજીને સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ વ્રત હોય તો એ પહેલી વાત કરી નવરાત્રી વ્રત. પછી કોઈ પણ મહિનાની આવતી ત્રીજ એ માતાજીને બહુ વાલી છે, એને કહેવાય તૃતીયા વ્રત. જો ભાવથી ત્રીજ રહેવામાં આવે, જગદંબાનો જપ કરવામાં આવે, તૃતીયા વ્રત કરવામાં આવે, આ તૃતીયા વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનારું છે. ત્રીજ, કોઈ પણ મહિનાની ત્રીજ એને કહેવાય તૃતીયા. એટલે જો તૃતીયાના દિવસે તમે તૃતીયા રહેવાની, માતાજીની પૂજા કરવાની, જગદંબાની આરતી કરવાની, આવડે એવું જગદંબાનું પૂજન કરવાનું, અને જો આ તૃતીયાના દિવસે ઘરે બ્રાહ્મણને બોલાવવામાં આવે અને ચંડી પાઠનો પાઠ કરાવવામાં આવે તો તમારા ધારેલા કાર્ય થઈ જાય, એવું આમાં લખ્યું છે. તો તૃતીયા વ્રત પછી માતાજીની પૂજા કેમ કરવી તો એના માટે વૈદિકી અને પૌરાણિકી આ વાત બતાવી, 5 એના પેટા પ્રકાર બતાવ્યા, પંચોપચાર, ષોડશોપચાર, ત્રિવશોપચાર, રાજોપચાર, આ બધા પ્રકારોની વાત કરી. અને ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ મંત્ર આવડે તો સૌથી બેસ્ટ, અને આ ન આવડે તો ખાલી જય જગદંબા બોલશો અને પછી પૂજા કરશો તોય માતાજી એમ કે હું તમારી ઉપર રાજી થઈશ. ખાલી જય જગદંબા આટલું બોલીને પૂજા કરશો તોય માતાજી એમ કહે છે કે હું તમારી ઉપર રાજી. વ્રતોની વાતમાં એકમનું વ્રત, આઠમનું વ્રત, પૂર્ણિમાનું વ્રત અને તૃતીયા, આ આટલી તિથિ માતાજીને વાલી છે. નવરાત્રી તો ખરી જ, એને નહીં છોડવાની. એમાં ચારે ન રહી શકો તો કઈ નહીં, પણ ચૈત્રી નવરાત્રી અને આસોની નવરાત્રી, આ 2 નવરાત્રી તો માણસે અવશ્ય કરવી કરવી અને કરવી. આ વાત બતાવી અને ત્યારબાદ સપ્તમ સ્કંદને પણ વિરામ આપ્યો, અને અષ્ટમ સ્કંદ થી 8મા સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધીની જે કઈ કથા છે એ ધર્મનંદન નારાયણ અને નારદ વચ્ચે કથા થઈ છે. પણ એ કથા તરફ હું તમને લઈ જાઉં અને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં એ પહેલા કાલે રાસ નહોતો થયો, આજે કરી લઈએ. પછી આવતીકાલે તમને કોઈ કહેશે, આવતીકાલે કોઈ કહે કે અમારે રાસ રમવો છે અને અમને રમાડો એમ કોઈ કહેશે. હું કથાને વિરામ તરફ લઈ જાઉં એ પહેલા 8મા સ્કંદ થી 12મા સ્કંદ સુધીની કથા એમાં તમને લઈ જાઉં એ પહેલા માતાજીને કહેવાનું કે હે માં, માડી તારા ખોળામાં અને રોજ મને રમવા. તો પ્રેમપૂર્વક, મને ખબર છે તમે ક્યારના મારી સામે જોવો છો, તમારો ભાવ મને સમજાય છે વાલા, પણ શું કરું, મેં કીધું થોડીક કથા થઈ જાય ને પછી રાસ રમાડીને પછી જ ઘરે મોકલવા છે. રાસ રમાડી, કથા સાંભળી, રાસ રમાડી, મહાપ્રસાદ લઈ પછી જ ઘરે. પણ એ પહેલા આખી કથા તમને યાદ રહી જાવી, આખું દેવી ભાગવત તમને આમ હૃદયસ્થ થઈ જવું, અને કાલે પણ પછી 2 વાગે તમને બ્રાહ્મણના દીકરાની યાદ આવવી. તો હું કહેવાનું માંડીને, હે માં, જેટલો સમય અમને મળ્યો છે આવો થોડી વાર માટે, થોડી ક્ષણો માટે આપણે જગદંબાને કહેવાનું કે હે માં, જેને પણ ઊભું થવું હોય એ નિસંકોચપણે ઊભા થઈ જાજો. થોડીક વાર રાસ કરી લઈએ અને પછી કથાને પૂર્ણાહુતિ તરફ લઈ જાઓ.
માને એ મારી તારા ખોળામાં રોજ મને રમવા દે મારા ખોળામાં રોજ મને રમવા દે મારી તારા ખોળામાં રોજ મને રમવા દે એ મારી છેડો તારો ચાલીને ભવજળ તરવા દે એ મારી છેડો તારો ચાલીને ભવજળ તરવા દે એ મારી તારા ખોળામાં રોજ મને રમવા દે મારી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો હાલો છેડો તારો ચાલીને ભવજળ તરવા દે મારી છેડો તારો ચાલીને
હેતથી ભરેલું છે. હે મારી તારું હૈયું તો હેતથી ભરેલું છે. મારી તારું હૈયું તો હેતથી ભરેલું છે. અરે મારી તારું હૈયું તો હેતથી ભરેલું છે. મારી તારું હૈયું તો હેતથી ભરેલું છે. તારા સ્નેહ